સ્વામિનારાયણાય નમઃ. એ નિષ્કુળાનંદ સ્વામી કીધું, જ્ઞાની તેને ગણીએ જેને હરિમૂર્તિનું છે જ્ઞાન. જ્ઞાન બધું તે જઈને ઊભું રહી જાય. જ્ઞાનની સાથે પછી કર્મ જોઈન થાય. જ્ઞાન અને કર્મ બે ભેગું થાય એટલે ભક્તિ બને. ભક્તિ યોગ એટલે જે ભગવાનમાં જોડાવે એવી ભક્તિ કરો. જે ભગવાનની મૂર્તિમાં જોડે, ભગવાનના મંત્રમાં જોડે, ભગવાનના સત્પુરુષમાં જોડે, એવું જે કર્મ કરીએ કે તમને ભક્તિમાં લઈ જાય. ભક્તિ છે છેલ્લું ફૂલ સ્ટોપ છે, એની આગળ કશું છે નહીં. જ્ઞાન આવે એટલે કોમાં, જ્ઞાન એટલે જાણવું, એટલે અંદરથી બધી ઇન્ક્વિઝિટી હોય, ક્યુરિયોસિટી હોય કે આનું શું છે, આ કેમ છે, આ કેમ છે. એ એન્ડલેસ ગેમ છે જ્ઞાન. પણ જ્યારે જ્ઞાનનો છેડો ગયો તો કે ભક્તિ, ભગવાનના સ્વરૂપમાં જોડાઓ, એ તમારા જ્ઞાનનો છેડો આવી ગયો. ત્રણ વસ્તુ પકડવાની. કઈ? પહેલું ભગવાનનો આકાર, એ ભગવાનની મૂર્તિ કેવી હોય, ભગવાનની મૂર્તિ શું કરે, ભગવાન ક્યાંથી પ્રગટ થાય છે, એ વસ્તુનું પહેલા આપણે ફીટ બેહાડવું પડે જ્ઞાન. પછી ક્રિયા કરે ને પછી એ ભક્તિમાં સમર્પિત થાય. એટલે ભક્તિ યોગ આવે ત્યારે પરમાત્માનું આપણને અનુસંધાન થાય. તકસીર કરીયો માફ મેરી, તકસીર કરીયો માફ. આ પદ જે છે એ કન્ફેઝનનું પદ છે. તકસીર કર્યો માફ. તકસીર એટલે ભૂલ, આપણાથી મિસ્ટેક્સ થાય એને તકસીર કહેવાય. તો પહેલી વાત તો આપણને એવું જ છે, મારી કોઈ ભૂલ જ ના થાય. બે ચાર ફ્રેન્ડ હોય ને કોકે કે ગોટાળો કર્યો હોય, આવું હું કરું જ નહીં ને, હું કરતો હોઈશ ભલા માણસ, એ આખી વાત આપણામાં ફિટ થઈ ગઈ. એટલે આપણા જીવનમાં જે ખોટા સ્વભાવ, ખોટી ક્રિયા એ ઇરેડિકેટ કેમ નથી થતી? તો કે એનું કન્ફેઝન નથી. ભગવાનને આપણે સ્તુતિ કરીએ તો ભગવાનને પહેલાંમાં પહેલું કહેવાનું કે હે ભગવાન, તમે મારી ભૂલને ક્ષમા કરજો. ઇવન મહાપૂજા કરે, મહાપૂજા, તો એમાં બ્રાહ્મણ છેલ્લે જ્યારે એનું વિસર્જન કરે તો કે આ જે પૂજા વિધિ કરી એમાં મારાથી કંઈક ક્ષતિ રહી ગઈ હોય, દોષ રહી ગયો હોય તો ભગવાન તમે ક્ષમા કરજો. એટલે ક્ષમાની યાચના એ આપણા જીવનની અંદર હોવી જોઈએ. ક્ષમા ના હોય તો કેપિટલ આય આપણો બુસ્ટઅપ થાય. ક્ષમા ના માગે, કોણ ના માગે? હું હોય ભૂલ કરતો હોય એ કેપિટલ આઈ છે આપણો,
કેપિટલ આઈ જે છે એ તમને ભગવાન બાજુ જવા દેતો નથી.